ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે રીતે ગૂગલ મીટમાં વાત થઈ કે લેક્ચર એટલે આપણે એ રીતે વિડીયો છે એ સ્ટાર્ટ કરી દઈએ. તો માર્ચ 2020નો જે પેપર હતો છેલ્લો યુનિવર્સિટીનો એ આપણે સ્ટાર્ટ કરી દઈએ તૈયાર કરવાનો. ઓકે, તો આગળનો જે દાખલો આપણે જે રીતે ગણ્યો હતો એ જ રીતે પણ થોડોક એમાં માહિતીમાં ફેરફાર છે. ઓકે, તમે ચેક કરો તો અંદર તમને સેલ્સ આપી દીધું છે અને ટોટલ કોસ્ટ આપી દીધી છે. હવે જો અમુક લોજિક છે એ તમને થોડાક તમારા ફંડામેન્ટલ્સ છે એ તમને આ દાખલો ચેક કરશે. હવે જો તમે જોવા જાઓ તમને શું આપ્યું તો કે યર, ઓકે, પછી આપ્યું સેલ્સ અને પછી આપ્યું તમને ટોટલ કોસ્ટ. આટલી વસ્તુ આપી દીધી. ઓકે, હવે જુઓ તમને જે યર આપ્યું છે એ 2017-18, 2018-19 એ રીતે તમને 2 ફાઇનાન્શિયલ યર્સ છે એ પ્રોવાઈડ કર્યા, 10 લાખ રૂપીસ અને 15 લાખ રૂપીસ. ઓકે, પછી તો કે ટોટલ કોસ્ટ છે એ 10,75,000 અને 13,75,000. આ રીતની તમારી આગળ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. હવે જો ખાસ યાદ રાખજો કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે તમારી જે ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ, આ બંને વસ્તુ પ્લસ થાય ત્યારે શું ક્રિએટ થશે તો કે ટોટલ કોસ્ટ ક્રિએટ થશે. ઓકે, એટલે કે આમાં ફિક્સ પણ એટલે કે એફ પણ ઇન્ક્લુડેડ છે અને વી પણ ઇન્ક્લુડેડ છે. ઓકે, હવે જ્યારે આ સેલ્સમાંથી તમે ટોટલ કોસ્ટ માઇનસ કરો તો તમને શું મળી જાય? પ્રોફિટ. ઓકે, એટલે સેલ્સ માઇનસ ટોટલ કોસ્ટ. જો આ એક સ્ટેપ છે એ તમારે જાતે વિચારવું પડશે. એનું કારણ શું તો કે આગળનો દાખલો છે એમાં તમે જુઓ તો તમને સેલ્સ અને પ્રોફિટ બે વસ્તુઓ આપી દીધી હતી, યાદ કરો. ઓકે, તો અહીંયા આગળ તમારે શું કરવું પડશે? પ્રોફિટને ફાઇન્ડ આઉટ કરવો પડશે. ઓકે, હવે તમે આમાં ઓવરઓલ જોવા જાઓ તો 10 લાખ રૂપીસનું સેલ્સ અને ટોટલ કોસ્ટ 75,000, 10,75,000, તો 75,000 નો શું થઈ જશે? લોસ થઈ જશે. ઓકે, પછી અહીંયા આ રીતે તમે 15 લાખ ચેક કરો અને એમાંથી 13,75,000 માઇનસ કરો એટલે કેટલા થઈ જાય? 1,25,000 નો શું થઈ જશે? પ્રોફિટ થઈ જશે. ઓકે, એટલે આપણી આગળ આટલો ડેટા છે એ અવેલેબલ રહેશે. હવે આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ બંને વસ્તુ આવી ગઈ. હવે આપણને કઈ કઈ વસ્તુઓ ફાઇન્ડ આઉટ કરવાની કીધી? તો સૌથી પહેલાં આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું પ્રોફિટ વોલ્યુમ રેશિયો, પીવીઆર. આપણને બધાને આની ફોર્મ્યુલા ખબર છે કે C/S મલ્ટીપ્લાય બાય 100. પણ જ્યારે આ રીતની કંઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હોય ત્યારે આ ફોર્મ્યુલા પ્રમાણે જવાબ લાવી શકાતો હોતો નથી, કારણ કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ કોન્ટ્રીબ્યુશન હિયર. ઓકે, અહીંયા આગળ આપણે કોન્ટ્રીબ્યુશન છે ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. તો એનો એક બીજો રસ્તો તમને કીધો લાસ્ટ સમમાં કે ભાઈ ચેન્જ ઇન પ્રોફિટ divided by change in sales multiply by 100. હવે જો change in profit એટલે કે સપોઝ તમારો પ્રોફિટ તમે ચેન્જ ચેક કરવા જાવ તો 75,000 નો એકચ્યુઅલી શું થયેલો છે? લોસ થયો છે. અને એમાંથી તમારો પ્રોફિટ છે એ નેક્સ્ટ યરમાં કેટલા રૂપીસનો થઈ ગયો? 1,25,000. હવે તમારે શું કરવાનું છે? -75 માંથી સૌથી પહેલા તો અહીંયા 0 સુધી એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ સુધી તમે આવ્યા હો અને ત્યાંથી લઈને 1,25,000 સુધી ગયા હો. એટલે ટોટલ તમે ચેક કરવા જાઓ તો ચેન્જ ઇન પ્રોફિટ તમે જોવા જાઓ તો ટોટલ ચેન્જ ઇન પ્રોફિટ છે એ 75,000 પ્લસ 1,25,000 છે એ થતો હોય તો ટોટલ તમે ચેક કરવા જાવ તો કેટલા રૂપીસનો ચેન્જ આવ્યો કે ભાઈ 2 લાખ રૂપીસનો. કઈ રીતે? તો કે આજે -75,000 હતા ત્યાંથી 0 સુધી જવા માટે પણ તમારે શું કરવું પડ્યું હોય? +75 છે એ થવું પડ્યું હોય.
અને પ્લસ તમારો પ્રોફિટ થયો છે એ ટોટલ 1,25,000 પ્લસ 75,000 કેટલા થઈ જશે 2 લાખ રૂપીસ. પછી તો કે જે તમારો ચેન્જ ઇન સેલ્સ છે એ તમે ચેક કરવા જાઓ તો 5 લાખ રૂપીસ છે. જુઓ, કારણ કે લાસ્ટ યર જે સેલિંગ હતું એ કેટલું હતું 10 લાખ રૂપીસ હતું અને એના પછીના નેક્સ્ટ યરમાં એ કેટલું થઈ ગયું 15 લાખ રૂપીસ. ઓકે, તો ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે કે 2 લાખ ડિવાઇડેડ બાય 5 લાખ પર્સન્ટેજ તમે ફાઇન્ડ આઉટ કરશો તો તમારો પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે એ 40% થઈ જશે. ખાસ યાદ રાખજો, કોન્ટ્રીબ્યુશન અથવા તો આપણે એમ કહીએ કે સેલ્સ અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ જ્યારે દાખલામાં અવેલેબલ ન હોય ત્યારે આપણા માટે આ જે પીવીઆર છે એ મહત્વનો બની જતો હોય છે. એટલે જો તમને પીવીઆર મળી જાય તો તમારું ઘણું બધું કામ છે તમારે સમજી લેવાનું રહે કે આ દાખલો છે એ ઘણો બધો શું થઈ ગયો સોલ્વ થઈ ગયો. આટલી વસ્તુ અહીંયા પતી. એના પછી તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ફિક્સ કોસ્ટ. ઓકે, એટલે અહીંયા આગળ હું એક વસ્તુ લખી નાખું છું. પીવીઆર છે એ આપણો કેટલો છે 40% છે, જે આપણા ધ્યાનમાં રહે. હવે આગળ આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે? ફિક્સ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કહે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું? આપણે દર વખતે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એ જ રીતે તમારે શું કરવાનું છે? ઇન્કમ સ્ટેટમેન્ટ છે એ બનાવવાનું છે. અને અહીંયા આગળ ફિક્સ કોસ્ટ. ઓકે, ફિક્સ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સૌથી પહેલાં આપણી પાસે અવેલેબલ શું છે તો કે સેલ્સ. કેટલા રૂપીસ છે તો કે 15 લાખ રૂપીસ. ઓકે, હવે આને મલ્ટીપ્લાય બાય પીવીઆર કરો એટલે શું મળી જાય તમને? કોન્ટ્રીબ્યુશન. ઓકે, એટલે કે 15 લાખ છે એના 40% કરશો એટલે લગભગ તમારો આન્સર છે એ કેટલો આવી જાય 6 લાખ રૂપીસ જેવો. ઓકે, હવે આમાંથી લેસ શું થાય તો કે આપણને બધાને ખબર છે કે લેસ થશે અંદર ફિક્સ કોસ્ટ. ઓકે, તો ફિક્સ કોસ્ટની વેલ્યુ અત્યારે આપણને ખબર નથી, પણ એના પછી શું આવે તો કે પ્રોફિટ. તો પ્રોફિટનો આન્સર આપણને ખબર છે કેટલો છે 1,25,000 એટલે કે 6 લાખ એમાંથી માઇનસ 1,25,000 કરો એટલે કે 4,75,000 જેવો તમારું ફિક્સ કોસ્ટની વેલ્યુ આવે. ઓકે, આ જો તમને એક વસ્તુ આ ફાઇન્ડ આઉટ કરતા મેં શીખવાડી દીધી. બીજું જુઓ, તમને નેક્સ્ટમાં થર્ડ પોઈન્ટમાં એ બધા એવું પણ ફાઇન્ડ આઉટ કરતા શીખવાડેલું છે અથવા ફાઇન્ડ આઉટ કરવા માટે કીધેલું છે. એ છે વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ ફોર 2018-19 એટલે કે 2018-19 માટેની તમને વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની કીધી. તો આ બધા ફિગર્સ છે એ શેના છે? 2018-19 ના છે, ચેક કરો. ઓકે, તો અહીંયા આગળ તમારે 15 લાખમાંથી 6 લાખ તમે માઇનસ કરો એટલે તમને શું મળી જાય? અહીંયા વેરિયેબલ કોસ્ટ મળી જાય. કારણ કે આપણને બધાને ખબર છે કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું બને છે? કોન્ટ્રીબ્યુશન છે એ બનતું હોય છે. એટલે કે 15 લાખ એટલે કે 15 લાખ માઇનસ 6 લાખ, તો જે ડિફરન્સ આવશે એ તમારી વેરિયેબલ કોસ્ટ થઈ જશે. એટલે કે 9 લાખ રૂપીસ તમારી વેરિયેબલ કોસ્ટ થશે. ઓકે, હવે તમે એમ કહો સર અમારે આને આન્સરમાં કઈ રીતે શો કરવું? તો તમારે આન્સરમાં એટલું જ શો કરવાનું છે કે ઇન 2018-19 તમારી કોન્ટ્રીબ્યુશનની વેલ્યુ કેટલી છે? તો કે કોન્ટ્રીબ્યુશનની વેલ્યુ છે એ 6 લાખ રૂપીસ છે. એ તો તમે ફાઇન્ડ આઉટ કરી દો આ સ્ટેટમેન્ટ એઝ પર ધી સ્ટેટમેન્ટ. ઓકે, હવે આ કોન્ટ્રીબ્યુશન તમારી પાસે અવેલેબલ છે. હવે તમારે શું કરવું પડે? તો અહીંયા એક નાનું એવું ફોર્મ્યુલા લખવું હોય લખી શકાય. એ પણ આપણે ડિસ્પ્લે પર્પઝથી. ઓકે, કે ભાઈ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ કોન્ટ્રીબ્યુશન. ઓકે, આવી રીતે નાનું એવું ફોર્મ્યુલા એને દેખાડવા માટે. ઓકે, આન્સરમાં કે ભાઈ સેલ્સ છે એ કેટલું છે તો કે 15 લાખ છે, કોન્ટ્રીબ્યુશન છે એ કેટલું છે તો કે 6 લાખ રૂપીસ છે. ઓકે, તો વેરિયેબલ કોસ્ટનો આન્સર કેટલો આવે? 9 લાખ રૂપીસ. જે વસ્તુ આપણે સ્ટેટમેન્ટમાં કરી એ જ વસ્તુ નાની એવી ફોર્મ્યુલા કરીને પણ દેખાડી શકાય. બંને વસ્તુ છે એ કેવી છે? વેલિડ છે. બંનેનો આન્સર છે એ સાચો માનવામાં આવે છે. ઓકે, પછી તો કે આગળ વધો. તો થર્ડ પોઈન્ટ આપણે પતાવી દીધો. સેકન્ડ પોઈન્ટ પણ આપણો પતી ગયો.
એટલે કે આપણને V ઇઝ ઇક્વલ ટુ 9 લાખ રૂપીસ મળી ગયા અને F ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું 4,75,000. ઓકે. ઓકે, હવે આગળનો જે આપણને પોઈન્ટ છે એ કીધો એમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું કે તો કે બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ. વેરી ઇઝી. તમને ખબર જ છે કે F ડિવાઇડેડ બાય તમારે શું કરવાનું હોય છે PVR. ડાયરેક્ટ આ ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે આન્સર આવી જતો હોય છે. એટલે કે 4,75,000 આપણી ફિક્સ કોસ્ટ હોય એને ડિવાઇડેડ બાય 40% તમારો PVR કરી નાખો એટલે કે 4,75,000 ડિવાઇડેડ બાય 40% તો 11,87,500 જેવો આન્સર છે તમારો BEP નો આવતો હોય છે. BEP ઇન રૂપીસ. આ 2020 એટલે કે 2020 નો જે માર્ચ મહિનાની આપણે હમણાં જે એક્ઝામ લેવાની છેલ્લે, બરોબર, આ એનો પેપર છે. ઓકે, ચાલો એના પછી કેટલી વાર કેટલી છે? 8 મિનિટ. 8 મિનિટ છે. હાલો પૂરું થઈ જશે. ચાલો, એટલે આપણે આપણો 4th પોઈન્ટ છે અહીંયા શું કર્યો? કમ્પ્લીટ કરી નાખ્યો. હવે આગળ આપણે 5th પોઈન્ટ છે એ કેલ્ક્યુલેટ કરીએ. તો 5th પોઈન્ટમાં તમને કહે છે હા હલી જાય હો ભાઈ. આમ તો એક તો ગમેલું રહેશે. એ બધું મેં ગોઠવેલું હતું, વાંધો નહીં. હાલો બસ નહીં એટલે હવે ચાલો હવે 5th પોઈન્ટમાં amount of profit when sales is rupees 20 lakh. Amount of profit when sales rupees 20 lakh. જ્યારે આવું આપણને કે ત્યારે આપણે શું કરવાનું? તો કે આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવી નાખો. શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? ફાઇન્ડ આઉટ amount of profit when sales is rupees 20 lakh. હવે જુઓ શું કરવાનું? તો કે સેલ્સ લખી નાખવાનું. અહીંયા ફરીથી એ જ વસ્તુ બનશે, બીજી કોઈ વસ્તુ આમાં તમારે કરવાની રહેતી નથી. કેટલા રૂપીસ છે? 20 લાખ છે, એ આપણું સેલ્સ છે. એમાંથી મલ્ટીપ્લાય બાય PVR. PVR કેટલો છે? 40%. ઓકે, એટલે કે 20 લાખ મલ્ટીપ્લાય બાય 40%. કોન્ટ્રીબ્યુશન મળી ગયું. જો તમે કેલ્ક્યુલેશન કરશો, આ બંનેનો ગુણાકાર કરી નાખશો એટલે તમારો આન્સર આવતો હશે એ કાંઈક 8 લાખ રૂપીસ જેવો તમારો આન્સર આવશે. ઓકે, એટલે આ થયું તમારું કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશનમાંથી લેસ કરવાનું શું? તો કે ફિક્સ કોસ્ટ. આપણી ફિક્સ કોસ્ટની વેલ્યુ છે એ કેટલી છે? 4,75,000. ઓકે, તો પ્રોફિટ છે એ કેટલો થઈ જશે? તો કે 8 લાખ માઇનસ 4,75,000 એટલે 3,25,000 જેવો તમારો પ્રોફિટ થશે. ઓકે, ઓકે, પછીનો તમે નેક્સ્ટ પોઈન્ટ જોશો તો 6th પોઈન્ટ તમને એવું કહે છે સેલ્સ વેન લોસ ઓફ રૂપીસ 25,000. 6th પોઈન્ટમાં શું કીધું? સેલ્સ વેન લોસ રૂપીસ 25,000. હવે જો આના માટે ઓલી ફોર્મ્યુલા લાગુ પડી જશે, સેલ્સ રિક્વાયર્ડ વાળી. સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન સર્ટેન પ્રોફિટ એમાઉન્ટ વાળો આપણું જે ફોર્મ્યુલા હતું કે F પ્લસ P ડિવાઇડેડ બાય PVR. પણ અહીંયા આગળ આપણને પ્રોફિટ ન થાય, પણ અહીંયા શું આપી દીધેલું છે? લોસ. તો જ્યારે આપણે ફોર્મ્યુલા જોઈ ત્યારે પણ આમાં એક અલગ પ્રકારની ફોર્મ્યુલા હતી, F માઇનસ L કરી નાખવાનું. L એટલે કે લોસ ડિવાઇડેડ બાય PVR કરો તો પણ તમારો આન્સર છે મળી જતો હોય. પ્રોફિટ હોય તો પ્લસ થાય, લોસ હોય તો માઇનસ થાય. ઓકે, હવે અહીંયા આગળ આપણને ખાસ કીધેલું કે ભાઈ લોસ કરવાનો છે, કોઈ વાંધો નહીં. તો આપણી ફિક્સ કોસ્ટ છે એ કેટલી છે? 4,75,000. લોસ છે એ કેટલો છે? તો કે 25,000. પ્રોફિટ વોલ્યુમ રેશિયો કેટલો છે? તો કે 40%.
ઓકે, તો જોવા જાવ તો આમ 4,50,000 જેવું થાય ડિવાઇડેડ બાય 40%. ઓકે, તો 4,50,000 ડિવાઇડેડ બાય 40%, એટલે 11,25,000 જેવો તમારો આન્સર આવશે. ઓકે, આ રીતે આપણે આપણો 6th પોઈન્ટ છે એ શું કર્યો, કમ્પ્લીટ કર્યો. હવે જુઓ, હવે એક તમને 7th પોઈન્ટ છે એ થોડુંક શીખવાડે એવો પોઈન્ટ છે. જો 7th પોઈન્ટમાં બે વસ્તુઓ ભેગી કરેલી તમને. એક તો કીધું તમને કે ઇફ નેક્સ્ટ યર સેલ્સ ઇઝ રિડ્યુસ્ડ બાય 20%. જો સેલ્સ છે એ શું કર્યું છે, 20% થી રિડ્યુસ થાય છે. ઓકે, અત્યારના જે કરંટ લેવલથી, કરંટ લેવલ કેટલું છે તો કે 2018-19 નું કરંટ લેવલ છે 15 લાખ. ઓકે, એમાંથી શું થાય છે, 20% છે એ રિડ્યુસ થાય છે. ઓકે, 20% જોવા જાવ એટલે 15 લાખના 20% કરો તમે. ઓકે, એટલે 3 લાખ જેવી વેલ્યુ થાય. એટલે હવે જે સેલ્સ રહેશે નેક્સ્ટ યરમાં એ તમારે કેટલું એક્સપેક્ટ કરવાનું છે, 12 લાખ રૂપીસ. ઓકે, એણે ઇફેક્ટ આપી દીધી. પછી ફાઇન્ડ આઉટ નેસેસરી સેલ્સ. સાંભળજો, ફાઇન્ડ આઉટ નેસેસરી સેલ્સ ટુ અર્ન પ્રોફિટ ઓફ રૂપીસ 2,50,000. જો હવે નેસેસરી સેલ્સમાં તમારે ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. ઓકે, કેટલું પ્રોફિટ તમારે અર્ન કરવું છે તો કે F + P ડિવાઇડેડ બાય S - V. જો ઓકે, હવે S - V તો આપણી આગળ અવેલેબલ નથી, તો શું કરવું પડે, F + P ડિવાઇડેડ બાય PVR. ઓકે, એટલે અહીંયા આગળ આ તમારો ફર્સ્ટ પોઈન્ટ છે, અહીંયા શું થઈ ગયો, પૂરો થઈ ગયો ફર્સ્ટ પોર્શન. અને સેકન્ડ પોર્શનમાં તમને શું કીધું, પ્રોફિટ છે એ 2,50,000 નો અર્ન કરવો છે. ઓકે, હવે F છે એની વેલ્યુ કેટલી છે તો કે 4,75,000 અને પ્લસ તમારો પ્રોફિટની જે રિક્વાયરમેન્ટ છે, પ્રોફિટ છે એ કેટલા રૂપિયાનો છે, 2,50,000 નો. PVR છે એ કેટલું છે તો કે 40%. ઓકે, એટલે 4,75,000 ફિક્સ કોસ્ટ છે, પ્લસ પ્રોફિટ તમારો 2,50,000 ને ડિવાઇડેડ બાય તમે 40% કરો એટલે કે 18,12,500 એ પ્રકારનો કાંઈક આન્સર આવે છે. ઓકે, તો આ રીતે આપણે બધી ગણતરીઓ અથવા કેલ્ક્યુલેશન્સ છે અહીંયા શું કરી દઈએ છીએ, કમ્પ્લીટ કરી દઈએ છીએ. ઓકે, અને આ રીતનો સમ છે એ લાસ્ટ એક્ઝામમાં અને લોકડાઉન પછી જે એક્ઝામ લેવાની એમાં આ પૂછાયેલો હતો, તો મેં કીધું એક વખત તમને દાખલો ગણાવી દઈએ. ઓકે, આવી જ રીતે યુનિવર્સિટીના આગળના જે સમ્સ છે એ અને એના આન્સર્સ છે એ તમને બધી જ વસ્તુઓ છે અવેલેબલ કરી દેવાની ગણતરી છે. ઓકે, એટલે એ પણ તમે જોઈ શકો. અને હવે નેક્સ્ટમાં આપણે આ જ પ્રકારે દાખલાઓ છે એ ગણવાના છે. ઓકે, ચાલો તો અત્યારે આપણે આટલું રાખીએ.